સો કુનાલજી, તમે આ બિઝનેસ કરવાનો આઈડિયા કેવી રીતે આવ્યો અને તમારો બિઝનેસ લોકોની લાઈફમાં શું વેલ્યુ એડેડ કરે છે? પર્ટિક્યુલરલી અમે લોકો એવું વિચારીએ છીએ કે ટુરિઝમ પર્ટિક્યુલરલી ટ્રાવેલ એક એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિની રિક્વાયરમેન્ટ રાઈટ. તો તમે આજે કોઈ પણ વ્યક્તિ છે, XYZ વ્યક્તિ છે કે તમે તમારા કામથી ફ્રસ્ટ્રેટ થયા છો, તો પણ આપણે શું વિચારીએ છીએ, ચલો ને યાર 2 દિવસ કંઈક. મારા ફાધર ખુદ કહેતા હતા કે તું જોબમાં સક્સેસ નહીં થઈ શકે, રાઈટ. તો મેં ચૂઝ કર્યું છે બિઝનેસ માટે, અને ત્યાર પછી અમે લોકો બિઝનેસમાં જમ્પ લાવ્યું છે. અને હવે વાત કરીએ ને તો આ પ્લેટફોર્મની કે જે ઘણા એન્ટરપ્રિન્યોરને એકબીજા સાથે કનેક્ટ કરીને બિઝનેસ ગ્રોથમાં મદદ કરી રહ્યું છે, રાઈટ. થોડું ઘણું તમે તમારા BK નામ કેમ રાખ્યું અને એના વિશે થોડી સ્ટોરી કહેશો? શ્યોર મેમ. સો તમે UBN વિશે પહેલી વાર ક્યાંથી સાંભળ્યું અને એમાં ક્યારે કેવી રીતે તમે? સ્ટેજ પર સક્સેસ દેખાય છે પણ બેકસ્ટેજ લખાય છે એની અસલી કહાની. હું છું મયુરી અને સ્વાગત છે UBN બેકસ્ટેજ પોડકાસ્ટમાં. સો કુનાલજી આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ છે. સો કુનાલજી, તમારા વિશે કહો અને તમારી બ્રાન્ડ વિશે. થેન્ક યુ સો મચ UBN કે તમે આ પ્લેટફોર્મ આપ્યું પોડકાસ્ટ માટે, અને થેન્ક યુ સો મચ મેમ કે તમે ઇન્વાઇટ કર્યા. મારું નામ કુનાલ શાહ છે અને આઈ એમ અ co-founder ઓફ BK હોલિડેઝ. અમે લોકો ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ટૂર પેકેજીસ કરી રહ્યા છે, જેમાં તમે કોઈ પણ ડોમેસ્ટિકની કોઈ પણ પ્લેસ હોય કે ઇન્ટરનેશનલની કોઈ પણ પ્લેસ હોય, એના ટોટલી કસ્ટમાઇઝ ટૂર પેકેજીસ અમે કરી રહ્યા છે. સો કુનાલજી, તમે આ બિઝનેસ કરવાનો આઈડિયા કેવી રીતે આવ્યો અને તમારો બિઝનેસ લોકોની લાઈફમાં શું વેલ્યુ એડેડ કરે છે? શ્યોર મેમ. તમને ખાલી એક વસ્તુ સમજાવી દઉં કે આફ્ટર ગ્રેજ્યુએશન મેં ઘણી બધી લાઈનમાં જોબ કરી છે, રાઈટ. પણ પર્ટિક્યુલરલી એવું કહેવાય છે કે અમે શાહ છે, જૈન છે, જૈનોના ખૂનમાં બિઝનેસ હોય છે, રાઈટ. તો અમે લોકો જેટલા પણ મેં જોબ કરી છે, મારા ફાધર ખુદ કહેતા હતા કે તું જોબમાં સક્સેસ નહીં થઈ શકે, રાઈટ. તો મેં ચૂઝ કર્યું છે બિઝનેસ માટે, અને ત્યાર પછી અમે લોકો બિઝનેસમાં જમ્પ લાવ્યું છે. 2013થી અમે લોકો પ્લેસમેન્ટનો બિઝનેસ કરી રહ્યા છે, અને 2017થી અમે ટુરિઝમમાં છે. આજે 10 વર્ષ થઈ ગયા છે ટુરિઝમમાં, અને અમારો પ્રોપર બિઝનેસ ચાલી રહ્યો છે. અત્યારે એક બ્રાન્ચ અમારી બરોડામાં છે, એક બ્રાન્ચ અમારી ભરૂચમાં છે, અને અપકમિંગ બ્રાન્ચ આવી રહી છે. ઓકે. સો આ તમારો જે બિઝનેસ છે એ લોકોની લાઈફને કેવી રીતે વેલ્યુ એડ કરી શકે છે? પર્ટિક્યુલરલી અમે લોકો એવું વિચારીએ છીએ કે ટુરિઝમ પર્ટિક્યુલરલી ટ્રાવેલ એક એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિની રિક્વાયરમેન્ટ છે, રાઈટ. તો તમે આજે કોઈ પણ વ્યક્તિ છે, XYZ વ્યક્તિ છે કે તમે તમારા કામથી ફ્રસ્ટ્રેટ થયા છો, તો પણ આપણે શું વિચારીએ છીએ, ચલો ને યાર 2 દિવસ કંઈક મૂડ ફ્રેશ કરી આવીએ. તો કેમ? તો કે મૂડ ફ્રેશ કરવા ક્યાં જશો, તો કે બહાર જશો. તો એનાથી શું થાય છે કે તમારી અંદર એક પોઝિટિવ એન્વાયરમેન્ટ આવે છે, કામ કરવાની શક્તિ વધી જાય છે. તમે જ્યારે મંડેથી કામ કરો છો ને, તો એનું આઉટપુટ સારું મળે. તો ટુરિઝમ એક એવું વસ્તુ છે કે તમે જેટલું ટ્રાવેલ કરશો એટલું તમને નોલેજ મળશે, નવા નવા વ્યક્તિને મળશો એટલું તમને નવી નવી કલ્ચર જાણવા મળશે. તો એ મારી દ્રષ્ટિએ એવું કહેવાય કે એક સ્ટ્રેસ ફ્રી લાઈફ ને એન્જોય કરવાની વસ્તુ છે. ઓકે. સો તમારી આ બિઝનેસ જર્ની સાંભળી અને ખરેખર મજા આવી. અને હવે વાત કરીએ ને તો આ પ્લેટફોર્મની કે જે ઘણા એન્ટરપ્રિન્યોરને એકબીજા સાથે કનેક્ટ કરીને બિઝનેસ ગ્રોથમાં મદદ કરી રહ્યું છે, રાઈટ. સો તમે UBN વિશે પહેલી વાર ક્યાંથી સાંભળ્યું અને એમાં ક્યારે કેવી રીતે તમે વિઝિટ કર્યું? UBN ની વાત કરું તો જ્યારે મારા ફ્રેન્ડ થ્રુ મને આ ખબર પડી હતી UBN પર્ટિક્યુલરલી આ પ્લેટફોર્મ માટેનું, એને મને ખાલી એટલું કીધું કે સારું પ્લેટફોર્મ છે, જોઈન કરી લે, બિઝનેસ ગ્રોથ માટે ઘણું સારું છે. અને આ મારું ફર્સ્ટ પ્લેટફોર્મ છે કે જ્યાં મેં આ જોઈન કર્યું છે, રાઈટ. હા, તો મને મારા ફ્રેન્ડ થ્રુ આ ની જાણ થઈ હતી, રાઈટ. તો તમે એમાં વિઝિટર તરીકે ગયા હતા યા ડાયરેક્ટ મેમ્બર, કેવી રીતે ગયા? અને તમારા જ્યારે પહેલી વખત ગયા ત્યારે તમારા થોટ પ્રોસેસ શું હતા? હું જ્યારે ફર્સ્ટ ટાઈમ ગયો ત્યારે એકચ્યુઅલી એ દિવસ એમનું લોન્ચિંગ હતું, રાઈટ. એ પહેલા મેં કોઈ દિવસ વિઝિટ કરી નથી, UBN-માં પણ નથી કરી કે કોઈ બીજા ચેપ્ટરમાં પણ નથી કરી. તો એ લોન્ચિંગ હતું, એ દિવસ હું પોતે નર્વસ હતો કે શું બોલવાનું છે, શું છે, શું એજન્ડા હશે, રાઈટ. પણ ત્યાં ગયો, જાણીને ઘણું સારું લાગ્યું કે અહીંયા લાગ્યું કે મારી BK હોલિડેઝની જે બ્રાન્ડ છે એને મારે એક્સપ્લોર કરવી હશે કે એક્સપાન્ડ કરવી હશે, તો એક સારું પ્લેટફોર્મ છે કે જ્યાં હું એને યુટિલાઇઝ કરી શકીશ. સો કુનાલ, તમારો પહેલો UBN મીટિંગનો એક્સપિરિયન્સ કેવો હતો? બીકોઝ ઓફ તમે એવું કીધું કે લોન્ચમાં જ ડાયરેક્ટ ગયા હતા, રાઈટ. તો એવું શું લાગ્યું ત્યાં આગળ પહેલા જ એક્સપિરિયન્સમાં? પહેલું નેટવર્ક, પહેલી મીટિંગ શું હતું અને કેવું રહ્યું આફ્ટર મીટિંગ? 100% હું તમને કહું કે જ્યારે ફર્સ્ટ ટાઈમ હું મીટિંગમાં ગયો, રાઈટ, તો ત્યાં ઘણા બધા લોકો ઇન્વાઇટ કરેલા હતા. લોન્ચિંગ હતું બટ ઓબ્વિયસ છે કે ઇન્વાઇટ કરેલા જ હોય. પણ ત્યાં જે રીતે લોકોએ પોતપોતાનું પ્રેઝન્ટેશન આપ્યું, પોતપોતાના ઇન્ટ્રોડક્શન આપ્યા, તો ત્યાં મને એક વસ્તુ એક સ્ટ્રાઇક થઈ
કે ભાઈ ચલો અહીંયા એક વ્યક્તિ એક જ બિઝનેસને પ્રમોટ કરે છે એક વ્યક્તિ, તો સો દેટ કે તમારા બિઝનેસને પ્રમોશન માટે, ગ્રોથ માટે એક સારું પ્લેટફોર્મ છે કે જેને તમે યુટિલાઇઝ કરી શકો છો ગ્રોથ માટે, પર્ટિક્યુલરલી બિઝનેસના ગ્રોથ માટે. અને એક અમારી એક બટ ઓબ્વિયસલી અમારી એક કેટેગરી એવી છે કે જે દરેકની રિક્વાયરમેન્ટ પડે છે, તો અમે લોકો એની માટે મેં આ ચૂઝ કર્યું છે, પર્ટિક્યુલરલી યુબીએન. રાઈટ. સો યુબીએન જોઈન કર્યા પછી તમારા બિઝનેસમાં શું પોઝિટિવ ચેન્જ આવ્યા અને શું તમને રેફરલ્સ, નવા ક્લાયન્ટ, આવી કંઈ પણ ઓપોર્ચ્યુનિટી મળી હોય, તમે એના વિશે કંઈ કહેશો? 100% મેડમ. યુબીએન જોઈન કર્યા પછી હું તમને એક વસ્તુ કહી દઈશ કે રિગાર્ડિંગ બિઝનેસ આપણે વાત કરીએ તો બિઝનેસ મને અત્યાર સુધી ઓલમોસ્ટ એવું સમજો કે 14 to 15 લાખ નો બિઝનેસ મળી ગયો છે. રાઈટ. રેફરન્સની વાત કરું તો રેગ્યુલર રેફરન્સ મને મળી ગયા છે. અને પર્ટિક્યુલરલી કેમ યુબીએન, કે ભાઈ મને આ જોઈન કરવાનું રીઝન શું છે કે યુબીએનમાં આવ્યા પછી ઘણા બધા નવા રિલેશન બન્યા છે, નવા ફ્રેન્ડ્સ બન્યા છે, સો દેટ એ જે રિલેશન રાખ્યા છે એના લીધે આજે મને એ પર્સનલ અને પ્રોફેશનલ બંને રીતે ઘણા કામ લાગે છે. રાઈટ. તો એ બહુ સારી વસ્તુ છે મારી માટે. સો તમે જે કીધું કે તમને જે નંબર અચીવ થયો બિઝનેસનો, એ મને કહેશો કે કેટલા ટાઈમ ડ્યુરેશનની અંદર, મતલબ તમે કેટલા ટાઈમથી યુબીએન જોઈન કર્યું છે અને કેટલા ટાઈમમાં આ નંબર તમે અચીવ કર્યો? યુબીએનમાં છે ને 1 વર્ષ ઓલમોસ્ટ થઈ ગયું છે, એટલે અને 1 વર્ષની અંદર મને આ 14 થી 15 લાખનો બિઝનેસ મળી ગયો. ધેટ્સ ગ્રેટ. સો એવું નથી હોતું કે તમે જોઈન થાવ તરત મળે. 1 વર્ષની અંદર તમે જો તમારું પ્રોપર ડેડિકેશન આપો, નેટવર્કિંગ કરો અને પ્લેટફોર્મ પર લોકોને મળતા રહેશો અને સર્વિસીસ પણ તમે સારી આપશો ને તમારી સર્વિસીસના જેટલા સારા ટેસ્ટિમોનિયલ બનશે ને, તો જે કુનાલજીનો નંબર છે ને એવો નંબર તમે પણ અચીવ કરી શકો છો. બટ હા, એની માટે યુબીએન સાથે જોડાવું તો જરૂરી જ હોય છે. સો કુનાલજી, આપણે આગળ વાત કરીએ કે બિઝનેસ સિવાય યુબીએનનો પાર્ટ બનીને તમારા પર્સનલ કે પ્રોફેશનલ ગ્રોથમાં શું ફરક પડ્યો? પર્સનલ ગ્રોથ હું તમને પર્ટિક્યુલરલી કહી દઉં કે જે રીતે આગળ મેં તમને વાત કરી કે હું આજે ફર્સ્ટ મારું પ્લેટફોર્મ છે, હું મારી જાતને એક્સપ્લોર કરી રહ્યો છું બિઝનેસની સાથે સાથે. રાઈટ. તો આજે એક બીકે ઓડિઝ જે બ્રાન્ડ છે મારી, એ બીકે ઓડિઝને મારે એક્સપ્લોર કરવા માટે, નંબર ઓફ પર્સન સાથે મારે પહોંચાડવા માટે આ એક સારું પ્લેટફોર્મ મને મળ્યું છે. પ્રોફેશનલ ની વસ્તુ કરીએ તો આજે યુબીએન માં દરેક વ્યક્તિ બિઝનેસ એન્ટરપ્રેન્યોર છે. રાઈટ. તો પ્રોફેશનલી કેવું છે કે આજે દરેક વ્યક્તિ સાથેથી મને ઘણું બધું શીખવા મળ્યું છે, જાણવા મળ્યું છે. રાઈટ. અને એ જ વસ્તુ આજે મારી બ્રાન્ડને પણ ઉપર લઈ જવા માટે કામ લાગે છે કે આજે જેટલા પણ લોકો ત્યાં બિઝનેસ વાળા છે, દરેકની કોઈ યુનિક વસ્તુ છે કે જેનાથી આપણે આપણા બિઝનેસને ગ્રો કરીએ. તો આજે મારો બિઝનેસ થોડો સારો છે પહેલા કરતા યુબીએનને જોઈન કર્યા પછી. ઓકે. સો કૃણાલજી, જો કોઈ એન્ટરપ્રિન્યોર યુબીએન જોઈન કરવા વિશે વિચારી રહ્યું હોય તો તમે એને શું કહેશો? આપણી ઓડિયન્સ જે આપણને જોઈ રહી છે, રાઈટ, તો કોઈ એવું મેસેજ? હું 100% કહીશ કે યુબીએન તમે જોઈન કરી જ શકો છો અને કરવું જ જોઈએ. આ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે તમારા બિઝનેસને એક્સપ્લોર કરી શકો છો, એક્સપાન્ડ કરી શકો છો વિધાઉટ માર્કેટિંગ. કેમ કે ત્યાં જેટલા પણ મેમ્બર્સ છે, રાઈટ, એની જોડે તમે 1 to 1 કરો છો, રાઈટ, જેટલા મળો છો એટલો બિઝનેસ તમારો ગ્રો થાય છે, અને એ પણ માઉથ પબ્લિસિટી. સો યુબીએન સાથેનો તમારો એક્સપિરિયન્સ તો ઘણો સારો રહ્યો, બટ હવે થોડુંક અમે તમારા વિશે, તમારી જર્ની વિશે ઇન ડિટેલ જાણીશું. તો મારો એવો ક્વેશ્ચન સૌથી પહેલો છે કે તમારી એન્ટરપ્રિન્યોર જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? થોડું ફની લાગશે, રાઈટ, કે મેં ઘણી બધા ફિલ્ડમાં જોબ કરી છે. ફર્સ્ટ 2008 થી હું જોબ કરું છું. સ્ટાર્ટિંગ જોબ મારી હતી ઇન્સ્યોરન્સ કંપનીઝમાં. ઇન્સ્યોરન્સમાં કર્યું છે, હિન્દુસ્તાન યુનિલિવરમાં જોબ કરી છે મેં, ઓટોમોબાઈલમાં જોબ કરી છે, ઇવન બેન્કિંગમાં પણ કરી છે. રાઈટ. આ બધા અલગ અલગ સેક્ટરમાં હું જોબ કરીને આવ્યો છું. લાસ્ટમાં એવું થયું કે મારા ફાધરે એવું કીધું કે હું દર 3 મહિને જોબ ચેન્જ કરતો હતો. 3 મહિના, 6 મહિના, મેક્સિમમ 1 વર્ષ. મારી હાઈએસ્ટ જોબ 1 વર્ષની. એનાથી વધારે જોબ મેં નથી કરી કોઈ પણ જગ્યાએ. તો એઝ અ જૈન અમને એવું કહેવાય કે ભાઈ અમારા ખૂનમાં જ બિઝનેસ છે. રાઈટ. તો મારા ફાધરે મને એવું સજેસ્ટ કર્યું કે તું એક કામ કર, જોબ આટલી બધી કરે એના કરતા બેટર છે કે તું બિઝનેસ કર. રાઈટ. તો 2013 મેં મારો સા ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્લેસમેન્ટના નામથી બિઝનેસ સ્ટાર્ટ કરેલો, જેમાં અમે પ્લેસમેન્ટ કન્સલ્ટન્સી ચલાવીએ છીએ. એ આજે પણ ચાલુ છે. રાઈટ. જેમાં અમે બેન્કિંગમાં પ્લેસમેન્ટ આપી રહ્યા છે. પ્લસ 2017 થી અમે ટુરિઝમમાં આવ્યા. હવે ટુરિઝમમાં કેવી રીતે આવ્યા? એક તો પહેલી વસ્તુ કે મને અને મારા વાઈફને ફરવાનો બહુ શોખ છે. રાઈટ. તો અમે એ શોખને જ બિઝનેસમાં કન્વર્ટ કરી દીધો. રાઈટ. તો અત્યારે અમે ઘણું સારી રીતે કરી રહ્યા છે. બંને બિઝનેસ બહુ સારી રીતે ડેવલપ થઈ રહ્યો છે. રાઈટ. સો બિઝનેસની જર્નીમાં તમારો સૌથી મોટો ચેલેન્જ કયો હતો અને તમે એને કેવી રીતે ઓવરકમ કર્યો?
સૌથી મોટો ચેલેન્જ એ હતો કે અમે જ્યારે સ્વિચ કર્યું બિઝનેસ ન્યૂ સ્ટાર્ટ કર્યો રાઈટ પ્લેસમેન્ટ થી ટુરિઝમમાં રાઈટ ત્યારે અમને ટુરિઝમનો ટી પણ નતો ખબર રાઈટ ઇવન મને ફ્લાઇટ કરતા પણ નથી આવડતી રાઈટ જ્યારે મારી ફર્સ્ટ ફ્લાઇટ હતી એમાં પણ મેં મિસ્ટેક કરી હતી ડેટ ચૂઝ કરવા માટે અચ્છા તો ત્યારથી ધીરે ધીરે શીખ્યા આગળ વધ્યા નો ડાઉટ ઘણા બધા મિત્રોનો સપોર્ટ મળ્યો અમને કે કેવી રીતે ગ્રો થાય અને પ્લસ મારી માટે પ્લસ પોઈન્ટ એ હતો કે જે હું પ્લેસમેન્ટ કરતો હતો બેન્કિંગમાં ને એમાં એ બધા ત્યાંના જે કોર્પોરેટ્સ હતા એનો બહુ સારો સપોર્ટ મને મળ્યો ગ્રો કરવા માટે તો એના પછી અમને બિઝનેસ સારો મળ્યો 2019માં મેં ભરૂચમાં બ્રાન્ચ પણ નવી નાખી રાઈટ અને અપકમિંગ ત્રીજી બ્રાન્ચ આવી રહી છે અમારી એ કમિંગ સૂનમાં છે ઓકે સો એવું તમારી લાઈફની અંદર કે જ્યારે તમે પહેલી વખત બીકે હોલિડે સ્ટાર્ટ કર્યું રાઈટ તો એમાં એવી કોઈ જે મોમેન્ટ છે તે તમને શેર કરવી લાઈક મારો ફર્સ્ટ ક્લાયન્ટ હોય યા ફર્સ્ટ સૌથી મોટું ટિકિટ મળી હોય સમથિંગ લાઈક એવી કોઈ સ્ટોરી જો તમારે શેર કરવી હોય શ્યોર મારા ફર્સ્ટ ક્લાયન્ટ તમે આમ કહી શકો બેન્કિંગના છે રાઈટ અને બરોડાના છે લોકો હવે એ આખું ગ્રુપ છે હવે બેન્કિંગ એટલે કોર્પોરેટ સેક્ટર થયું રાઈટ કોર્પોરેટ સેક્ટરમાં પર્ટિક્યુલર એ લોકો બહુ પંચ્યુઅલ અને એક પ્રોપર હોય કે એ લોકોને આ જ વસ્તુ જોઈએ આટલું જ વસ્તુ જોઈએ એટલે એ મારી માટે નવું હતું તો એ શીખતા એમનો લોકોને સમજતા કેમ કે હું એઝ અ બેન્કર હું એમને ઓળખતો હતો કે પ્લેસમેન્ટમાં અમને શું રિક્વાયરમેન્ટ પણ ઇન ટુરિઝમ એમની શું રિક્વાયરમેન્ટ છે આખી અલગ છે અને પ્લસ ગ્રુપ છે રાઈટ એને સમજીને આખું એને સર્વિસ આપતા એ ફર્સ્ટ ટાઈમ અમને ઘણું અઘરું પડ્યું હતું પણ એનાથી અમને એટલું બધું શીખવા મળ્યું જાણવા મળ્યું કે હવે એ જે શીખ્યા છે ને એ હવે નેક્સ્ટ અમને કોઈ તકલીફ નથી પડતી બરાબર છે સો નેક્સ્ટ ક્વેશ્ચન છે કુણાલજી કે આવનારા 5 થી 10 વર્ષમાં તમે તમારા બિઝનેસને ક્યાં જોવા માંગો છો અને તમારું લોંગ ટર્મ વિઝન શું છે આથી 5 થી 10 વર્ષ તો એવું સમજો કે તમે વિઝન ગણો કે મિશન ગણો રાઈટ અમારું વિઝન અને મિશન બહુ ક્લિયર છે મિશન પહેલા કહી દઉં કે તમારે ઇન્ટરનેશનલ બ્રાન્ચ એક નાખવી છે વેધર ઇન કેનેડા ઓર યુએસએ તો ઓલરેડી વાત ચાલી રહી છે અને કદાચ જો બધું સક્સેસ થયું તો કદાચ આપણે ત્યાં લોન્ચ પણ કરીશું અને હું તમને મિશનની વાત કરું પર્ટિક્યુલરલી તો અમારું એક જ મિશન છે અમારી જેટલી પણ બ્રાન્ચ છે જેટલા પણ ક્લાયન્ટ અમારા જેટલા પણ અમારી જોડે બુકિંગ કરાવે છે એ લોકો ખુશી ખુશી જાય વિધાઉટ અ સિંગલ પ્રોબ્લેમ એ લોકો પાછા આવે હેપી થઈને પાછા આવે એ અમારું સૌથી મોટું મિશન છે સો કુણાલજી તમારી જર્ની એકચ્યુઅલી ઇન્ટરેસ્ટિંગ છે બીકોઝ ઓફ કહેવાય ને કે મલ્ટિપલ અલગ અલગ તમે વેન્ચર્સમાંથી આવી અને ફ્લાય અને લોકોને ટ્રાવેલમાં લઈને આવે કેમ કે નાવડેઝ કહેવાય છે ને કે મેન્ટલ હેલ્થને સૌથી પહેલું હીલ છે ને ટ્રાવેલ કરે છે કે તમે ત્યાં જાઓ અને તમે પીસફુલી આવી જાઓ તો સ્ટોરી તો તમારી ઘણી ઇન્ટરેસ્ટિંગ છે રાઈટ થોડું ઘણું તમે તમારા બીકે નામ કેમ રાખ્યું અને એના વિશે થોડી સ્ટોરી કહેશો તો શ્યોર મેમ બીકે નામ અમે પર્ટિક્યુલર બી ફોર બિનતી એ મારા વાઇફનું નામ છે કે ફોર કુણાલ એ મારું નામ છે અચ્છા પ્લસ અમારી એક નવી બ્રાન્ડ અમે લાયા છે જે અમારી કેપ કંપની છે જેનું નામ છે માન્યા કેપ્સ હવે માન્યા છે મારા ડોટરનું નામ છે એટલે પર્ટિક્યુલરલી અમે આ રીતે આખું નામ લીધેલું છે બીકે હોલિડેઝ અને માન્યા કેપ્સ રાઈટ સો ફેમિલીના નામથી જ એક આખી બ્રાન્ડ બનાવી દીધી છે ને સમથિંગ ડિફરન્ટ એ એક એટલું સરસ નામ થઈ ગયું છે ને કે ઇઝીલી બોલાઈ જાય કે બીકે વાલા ઓકે સો જો કોઈને તમારી સાથે કનેક્ટ થવું હોય યા તમારા બિઝનેસ વિશે વધારે જાણવું હોય તો તમને કેવી રીતે કનેક્ટ કરી શકે તમે મારો મને કોલ પણ કરી શકો છો ઇન્સ્ટા હેન્ડલ પણ તમે જોઈ શકો છો અમારું રાઈટ ઇવન તમે ગૂગલમાં જશો બીકે હોલિડેઝ તમે સર્ચ કરશો તો ત્યાં તમને અમારા ઓથેન્ટિક રિવ્યુ મળશે કે જે અમે કોઈ ફેક નથી કરાવતા દરેક ક્લાયન્ટના ઓથેન્ટિક રિવ્યુ તમને મળશે ત્યાં પણ અમારો કોન્ટેક્ટ છે એડ્રેસ છે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો સો કુણાલજી જે આપણી ઓડિયન્સ છે અને આપણા મેમ્બર્સ છે એની માટે કોઈ ઇન્સ્પિરેશન કોઈક એવો મેસેજ તમે આપી શકો 100% મેમ હું ખાલી એટલું જ કહીશ બધાને હેલ્ધી રહેવું છે ડોક્ટરથી દૂર રહેવું છે તો ટ્રાવેલિંગ કરો નવી નવી જગ્યા એક્સપ્લોર કરો જેથી તમારું ડોપામાઇન વધશે તમે હેલ્ધી રહેશો અને ડોક્ટરને દૂર રાખી શકશો તો એની માટે તમે બીકેને કનેક્ટ કરી શકો થેન્ક યુ સો મચ સો ધીસ ઇઝ અમેઝિંગ આને કહેવાય ને ઇનડાયરેક્ટ બ્રાન્ડિંગ અને માર્કેટિંગ જે કુણાલજીને બહુ સરસથી આવડે છે અને જે તમે બહુ સારું કોલ ઓન એક્શન આપી દીધું છે એન્ડ યસ થેન્ક યુ સો મચ તમારો એક્સપિરિયન્સ અને વેલ્યુએબલ ઇન્સાઇટફુલ શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને ખાતરી છે કે આજની આ વાતચીત ઘણા બિઝનેસ ઓનર અને એન્ટરપ્રિન્યોર માટે ખૂબ ઉપયોગી સાબિત થશે સો હું છું મયુરી અને તમે જોઈ રહ્યા છો યુબીએન બેકસ્ટેજ પોડકાસ્ટ
ફરી મળીશું એક નવા એન્ટરપ્રિન્યોરની જર્ની સાથે. થેન્ક યુ સો મચ કુનાલજી. થેન્ક યુ સો મચ મેમ, થેન્ક યુ સો મચ.